નારાયણ નારાયણ નારાયણ. પ્રણામ મુનિશ્રી. કેમ વીરભદ્ર, કાંઈ મૂંઝાયેલા લાગો છો? હા મુનિવર, જરા ચિંતા જેવું છે. પણ વાત શું છે વીરભદ્ર? મારે હમણાં ને હમણાં કૈલાસપતિ ભોળાનાથના દર્શન કરવા છે. મુનિવર, ભોળાનાથ અત્યારે ક્રોધાવેશમાં છે. પણ કંઈ કારણ? ભૂતનાથ કેમ ગુસ્સામાં છે? શી ખબર, પણ અવકાશમાં જય જયકાર અને કોલાહલ થતા મહાદેવજીની સમાધિમાં ભંગ પડ્યો, એટલે ભોળાનાથ ક્રોધમાં છે. પણ સમાધિ ભંગ થવાનું કારણ? મુનિવર, સમગ્ર પૃથ્વી અને આકાશ જય જયકારથી ગુંજે છે. જુઓ, સાંભળો. ઓ, એમ વાત છે. કંઈ વાંધો નહીં વીરભદ્ર, મને તેમની સન્મુખ લઈ ચાલો. જેવી આપની મરજી મુનિવર. વીરભદ્ર, આ કોલાહલ શાંત કેમ થતો નથી? અરે કૈલાશ સુધી આ શેનો અવાજ છે? નારાયણ નારાયણ. પ્રણામ કૈલાસપતિ, પ્રણામ ભોળાનાથ. ઓ મુનિવર નારદ, પધારો પધારો. મહાદેવ, સમાધિ તો આપના માટે સહજ છે. આપના સેવક વીરભદ્ર પર વ્યર્થ ગુસ્સો ન કરો ભોળાનાથ. આપની વાત સાચી છે, પણ આપ આજે અચાનક કૈલાશ તરફ. જે કોલાહલ ને અવાજને કારણે આપની સમાધિમાં ભંગ થયો છે, એ જ સમાચાર આપને દેવા આવ્યો છું પ્રભુ. શું વાત છે મુનિવર? હે ભૂતેશ્વર, ભોળાનાથ આપની ઈચ્છા અનુસાર પૃથ્વી પર પ્રેમ તત્વનું પ્રાકટ્ય થઈ ચૂક્યું છે. બંસીધર મુરલીધર મથુરામાં પ્રકટ થઈ ચૂક્યા છે. શું વાત કરો છો મુનિવર? હાજી પ્રભુ, આપ તો સમાધિમાં લીન હતા એટલે શક્ય છે કે જાણી ન શક્યા. પણ હવે આપનું ત્રીજું નેત્ર ખોલીને નિહાળો. યુગે યુગે ધર્મના ક્ષયને રોકવા અને પાપીઓનો સંહાર કરવા, અવતાર ધારણ કરવાનું વચન પાળવા સ્વયં શ્રી હરિ પ્રગટ થઈ ચૂક્યા છે. જુઓ, મથુરાની જેલમાં પ્રેમ તત્વનું પ્રાકટ્ય થયું છે. વાહ! કંસની કાળ કોટડીમાં, મથુરાની જેલમાં દેવકીના ખોળે યોગેશ્વર રમી રહ્યા છે. ગાંડી તૂર યમુના પાર કરીને વાસુદેવ વ્રજભૂમિમાં મહારાજ નંદ અને જસુમતી મૈયાના ઘરે કનૈયાલાલજીની પધરામણી કરાવી ચૂક્યા છે. લોકો કૃષ્ણ જન્મની વધાઈ આપી રહ્યા છે, આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે. ચારે કોર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નારાથી બ્રહ્માંડ ગૂંજી રહ્યું છે. પ્રભુ, એ જ કોલાહલના કારણે આપનો સમાધિ ભંગ થયો હતો. એટલે ક્રોધને પાછો સમાવો ને બાળકૃષ્ણની લીલાને નિહાળો.
વાહ વાહ નારદજી, વાહ વાહ મુનિવર, આપે પધારીને મને કહાન દર્શનનું સુખ આપ્યું. આપનો આભાર. ભોળાનાથ, પ્રેમ તત્વનું પ્રાગટ્ય, પૂર્ણ પુરુષોત્તમનું પ્રગટવું આ સમયાધીન છે. લોકો રાક્ષસોના ત્રાસથી ત્રસ્ત છે, ભયગ્રસ્ત છે. કંસ અને બીજા રાક્ષસો કાળો કેર વર્તાવે છે. એટલે ધર્મના પુનઃસ્થાપન માટે યોગેશ્વર પધાર્યા છે, પ્રેમનું તત્વ ધારણ કરી. મુનિવર, મારી એક મહેચ્છા છે. નારાયણ નારાયણ. ભોળાનાથ, આપ તો ત્રિલોકના સ્વામી, ઈચ્છા તો આપને આધીન હોય પ્રભુ. છે ને નટખટ નંદકિશોર, માળો પારણામાં પોઢ્યા પોઢ્યા મને બોલાવી રહ્યો છે મુનિવર. જો જો કેવો સાથ દઈ રહ્યો છે. સાથ તો આપે જ ને પ્રભુ. સ્વયં પ્રેમ તત્વને આપના દર્શનની તાલાવેલી છે. એમણે મને આપને લઈ આવવા સંદેશ આપ્યો છે. પણ એક ચિંતા છે મુનિવર, જવું કઈ રીતે? મને પણ શ્યામલના દર્શન કરવાની તાલાવેલી લાગી છે. પણ જો નારદજી હું આજ વેશે મળવા જઈશ ને, તો લોકોને ખબર પડી જશે ને એ અમને મળવા નહીં દે. સાચી વાત છે ભોળાનાથ. આપ જો આજ વેશે વ્રજભૂમિમાં જશો તો લોકો આપને ઓળખી જશે ને આપના ચરણ નહીં છોડે. તો શું કરીશું મુનિવર? કોઈ માર્ગ બતાવો. આપ તો આવા રસ્તા શોધવા માટે નિષ્ણાત છો. નારાયણ. પ્રભુ, મારી કસોટી શા માટે કરો છો? છતાંય આપ જ માર્ગ બતાવો મુનિવર. નારાયણ નારાયણ. કૈલાશપતિ, આ બભૂતિઓ વેશ ઉતારી ગિરનારી જોગીનો વેશ ધારણ કરો ને નીકળી પડો રમતા જોગીના રૂપમાં, ને ગજવો ભૂમિને કહી અલખ નિરંજન. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. नगर में जोगी आया, जसोदा के घर आया, जिसे कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। नाग लिपटायो, बांको तिलक भाल चंद्र और नंद घर अलख जगायो। अंग विभूत गले रुंधमाला सहस नाग लिपटायो, बांको तिलक भाल चंद्र और नंद घर अलख जगायो। नगर में जोगी यशोदा के घर आया, जिसे कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। અલખ નિરંજન મૈયા, અલખ નિરંજન. અરે, છે કોઈ હાજર? વલ્લરી,
શ્યામલી, અરે ઓ બાવની, ક્યાં છો બધા? અરે જુઓ, આપણે આંગણે અભ્યાગત આવ્યા છે, કોઈ જોગી આવ્યા છે, ભિક્ષાની વ્યવસ્થા કરો. જશોદા મૈયા, આ જોગીડો તો કોઈ નોખી માટીનું લાગે છે હો. અરે જુઓ તો ખરા એનું રૂપ. આ હા 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 હા, આવા જોગી જોગંદર તો કોક જ વાર જોવા મળે મૈયા. સાચી વાત છે હો વલ્લરી, સંતો તો ઘણા જોયા છે, અરે સાધુ તો ઘણા જોયા છે, પણ આ કોઈક અલૌકિક જોગી છે. ઊભી રે બાઈ, આવા જોગંદરને કઈ જેવી તેવી ભિક્ષા થોડી અપાશે. વલ્લરી, જટ અંદર જઈ સોનાની થાળીમાં હીરા મોતી ને પોખરાજ લઈ આવ. મારે મારા હાથે આવા ઈશ્વર સ્વરૂપ જોગીને ભિક્ષા આપવી છે. જી મૈયા. ले भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो लो भिक्षा जोगी जाव जंगल में मेरो लाल डरायो ले भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो लो भिक्षा जोगी जाव जंगल में मेरो लाल डरायो नगर में जोगी आया यशोदा के घर आया जिसे कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 જશોદા મૈયા, मैं भिक्षा लेने नहीं आया. अरे હું તો આવ્યો છું દર્શન કરવા છેક કૈલાશથી. જોગી મહાત્મા, તમારે કોના દર્શન કરવા છે? ભગવાન યોગેશ્વરના અખંડ પ્રેમ તત્વના પૂર્ણ પુરુષોત્તમના. મહારાજ, અમે તો રહ્યા ગોપાલક, ગોવાળ. અરે બાપલા, મને યોગેશ્વરની શું ખબર? હા, મારા ઘરે નાનો કાનુડો છે, પણ એને જો હું તમારી પાસે લાવીશ ને તો જોગી મહાત્મા એ બી જાશે, રોવા માંડશે. માટે મહેરબાની કરી આ ભેટ સ્વીકારીને વિદાય થાવ. अरे मैया, तू मुझे क्या भिक्षा देंगी? अरे जशोदा मावड़ी, मारा धूणानी चपटी एक भभूतમાંથી તારે જોતા હોય એટલા જવેરાત માંગ, હમણાં ને હમણાં હાજર કરું. તું મને શું ભિખારી બાવો સમજે છે? અરે કહેતી હો તો કુબેરનો ખજાનો હાજર કરું. મારે તો નંદકિશોરના દર્શન કરવા છે. જોગી મહાત્મા, એ તો કોઈ કાળે નહીં બને. મારો લાલ, મારો કાન કેટલો નાનો છે, આપનું આવું વરવું રૂપ જોઈને ડરી જાશે. માટે હાથ જોડીને કહું છું જોગી મહારાજ કે જીદ મેલી દ્યો. मैया ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया मुझे तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया नगर में जोगी आया यशोदा के घर आया जिसे कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नहीं चाहिए मुझे तुम्हारी दौलत मैया. मैं तो बैठा रहूंगा धूनी रमा के तुम्हारे घर के सामने. एक ना एक દિવસ તો તારા કનૈયાના દર્શન જરૂર થશે.
જશોદા મૈયા, ઓ જશોદા મૈયા! શું વાત છે વલ્લરી? આમ ગભરાયેલી કેમ છે? જશોદા મૈયા, મારો કોઈ જ વાંક નથી, પણ વાત શું છે? કનૈયો ક્યારનો રડ્યા કરે છે, છાના રહેવાનું નામ જ નથી લેતો. ખબર નથી પડતી કે એને શું થયું છે. હે, ક્યાં છે મારો લાલ? ક્યાં છે મારો કિશોર? શું થયું મારા લાલને? શું થયું મારા કાનાને? છાનો રે કાના, છાનો રહી જા બાપ. દાસી, હમણાં ને હમણાં રાજ વૈદ્યને બોલાવ. વૈદ્યરાજને કે જલ્દી આવે. જી માતાજી. નારાયણ નારાયણ. શું વાત છે માતે જશોદા? કેમ આટલા બધા વ્યાકુળ છો? આ જુઓ ને, આ કાનુડો ક્યારનો રડ્યા જ કરે છે. મારો લાલ ઘડી વારમાં તો કેવો દુબળો થઈ ગયો. નારાયણ નારાયણ. અરે માતે, તમે નકામા ચિંતા કરો છો. નારદજી, આપ તો બ્રહ્મચારી છો ને, એટલે સંતાનની વેદનાની તમને શું ખબર? નારાયણ નારાયણ. અરે માતે, સ્વયં શ્રી હરિને ખોળામાં લેનાર એના રડવાથી થાકી ગયા, હિંમત હારી ગયા? અસંભવ. અરે શું સંભવ ને શું અસંભવ! નારદજી, મારા કાનાને કાંઈ થઈ જાય ને તો હું તો શાન ભાન ભૂલી જાઉં છું. નક્કી આવેલા જોગીડાના કામા છે. જોગીડો? કોણ જોગીડો માતે? હા, એ બેઠો ન્યા, હઠ યોગી છે. અરે એના ચરણમાં મેં તો હીરા મોતીનો થાળ ધર્યો, તો એણે તો હઠ પકડી રાખી. મને કે, મૈયા, હું ભિખારી નથી, મારે તો તારા કાનાના દર્શન કરવા છે. ઓહો, એમ વાત છે. પછી શું થયું માતે? ના રે, એના જોગી વેશના દર્શન હું મારા કાનાને કરવા દઉં તો મારો લાલો ફાટી પડે. એનું વરવું રૂપ ભાળીને ડરી ન જાય. એટલે મેં તો ભગાડી મૂક્યો. એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મહારાજ, તમારી જીદ હું પૂરી નહીં કરું. પછી શું? એ તો ચીપિયો પછાડતો પાછો વળ્યો ને સામે એ જુઓ ન્યા, જમીનમાં ત્રિશૂળ લગાવીને અડિંગો જમાવીને બેસી ગયો. મને કહેતો ગયો કે મૈયા, તારા કાનાના દર્શન કર્યા વિના હું અહીંથી નહીં હટું. અરે રે, બહારે થઈ. મુનિવર, હવે શું? મારા લાલને... અરે રે, હું તો એટલા માટે બોલ્યો માતે કે ગમે તેમ તોય તમે માતા સંતાન મોહમાં પ્રેમ બંધનને કારણે તમે ન પારખી શક્યા. કોને? ત્રિલોકના નાથને, સ્વયં મહાદેવને. હે? હા, યાદ કરો જશોદામાં, એ જોગીડો શું બોલ્યો તો? हाँ, इन्हें कीधु तू, तेरे लाल के दर्शन करने के लिए मैं कैलाश से आया हूँ. નારાયણ. હા મૈયા, એ જ હર બોલે. આપણે બોલીએ હર અને એ જો બોલે હર તો કેટલું બની જાય. સ્વયં કાળ પાછો હટે, કષ્ટ મટી જાય કે ન રહે પીડા. બસ એક વખત, માત્ર એક વખત હર બોલવાથી બધા જ કષ્ટોનું હરણ કરે છે. હર હર મહાદેવ. ઓય માં, હે ભગવાન, હું એ કેવી કે પુત્રના મોહમાં ને મોહમાં ભોળાનાથને ન ઓળખી શકી. હે કૈલાશપતિ, મને ક્ષમા કરજો શંભુ. ચાલો ચાલો મુનિવર, સ્વયં ત્રિલોકનાથ આંગણે આવ્યા છે તો એમની ક્ષમા માંગીને સ્વાગત કરું. નારાયણ નારાયણ નારાયણ. પ્રણામ ભોળાનાથ. હું જશોદા આપની ક્ષમા માંગવા આવી છું મહાદેવ. મને ક્ષમા કરો. અજાણતાથી હું આપને ઓળખી ના શકી. ને આ કાન્યાએ પણ મારી આંખે મોહના એવા તો બંધ બાંધ્યા કે એના પ્રેમ બંધમાં હું સ્વયં હરીને ન ઓળખી શકી. અરે મૈયા,
આખા વિશ્વને એ પ્રેમના બંધને બાંધવા તો આવ્યો છે તમારો કાનો, ને એ જ તો સાચી માની મમતા છે જશોદાજી. પ્રભુ, અને એટલે તો જગતમાં મા એ મા અને બીજા વગડાના વા એમ કહેવાય છે. અને માતૃ પ્રેમ આગળ સ્વયં રામ અને આ કૃષ્ણ બધા જ મસ્તક ઝુકાવે છે મૈયા. પ્રણામ પ્રણામ શ્યામલ, પ્રણામ. પ્રેમલ, જગતમાં પ્રેમનું તત્વ ઘટતું જાય છે. એ પ્રેમ તત્વને સ્થાપન માટે સતયુગનું સ્થાપન કરવા આપ પધાર્યા છો, ત્યારે હું શિવા આપને પ્રણામ કરું છું. पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो, पंचबेर परिक्रमा करके, पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो. सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो. पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो. सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो. नगर में जोगी आया, जसोदा के घर आया, जिसे कोई समझ न पाया, तो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. જશોદા મૈયા, પ્રભુ, યુગોના યુગો સુધી જગતમાં મા અને મમતાને જશોદાના જાયાથી લોકો ઓળખશે. માના વાત્સલ્યની ઉપમા તમારાથી શરૂ થશે. યુગો સુધી વાત્સલ્યની ગંગા તમારા માતૃ પ્રેમથી છલકાતી રહેશે. ધન્ય થઈ ગઈ પ્રભુ. અલખ નિરંજન, અલખ નિરંજન.